નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો નવસારીના વાંસદા તાલુકાના સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ખેતરમાં ડાંગરની રોપણી કરતી હોવાનો વિડીયો વાયરલ થયો। નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં આવેલી સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી અને વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ખેતરમાં ડાંગની રોપણી કરતી હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે। વિદ્યાર્થીનીઓ જે ખેતરમાં ડાંગની રોપણી કરી રહી છે તે ખેતર છાત્રાલયના ગૃહમાતાનું જ હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોને લઈ વિવાદ થતાં ગૃહમાતાએ જણાવ્યું હતું કે મેં તો વિદ્યાર્થીનીઓને આવવાની જ ના પાડી હતી, પણ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે તેમને મદદ કરાવવી જ છે। આ મામલે આદિજાતિ વિભાગ દ્વારા પણ તપાસના આદેશ અપાતા ગૃહમાતા અને વિદ્યાર્થીનીઓના નિવેદન લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામમાં સરસ્વતી કન્યા છાત્રાલય આવેલું છે। અહીં રહેતી વિદ્યાર્થીનીઓ વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે। આ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો।